આજરોજ તારીખ 10 જૂનના 2026ના રોજ સેવા સુશાસન અને જનકલ્યાણના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને દ્વારકા સફાઈ અભિયાન કાર્યક્રમ હાજરી આપવા રવાના થયા હતા અને બેટ દ્વારકામાં આવેલ ટેકરી હનુમાન મંદિરે સ્વચ્છતાના સંદેશ સાથે એક વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઓખા શહેર ભાજપના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તેમજ ઓખા નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અભિયાનની શરૂઆત સ્થાનિક હનુમાન મંદિરે પરંપરાગત રીતે હનુમાનજીની આરતી ઉતારીને કરવામાં આવી હતી। આરતી બાદ તમામ આગેવાનો અને કાર્યકરોએ હાથમાં સાવરણા લઈ મંદિરના પટાંગણમાં સફાઈ કરી શ્રમદાન આપ્યું હતું અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। સફાઈ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ લોકોએ દેશભક્તિના રંગે રંગાઈને જય હિન્દ અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવ્યા હતા અને રાષ્ટ્રભાવના સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું। રિપોર્ટર હોતીબા સુમણિયા, ઓખા। વંદે માતરમ આજરોજ એક ઐતિહાસિક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને 12 વર્ષ પૂરા થયા છે। જે આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને જ્યારે 2014માં એને શાસન સંભાળ્યું ત્યારથી આજ દિવસ સુધીનો બીજો નવો ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છીએ કે જે પણ આપણા ભારત વર્ષના જે વડાપ્રધાન થઈ ગયા અને જેનો જે કાર્યકાળ રહ્યો છે એમાં સૌથી વધુ કાર્યકાળ ભોગવી અને આજ એની એક વિક્રમ બનાવ્યો છે। અને માત્ર વિક્રમ નથી બનાવ્યો, પણ જ્યારે પણ દેશને સંકટ આવ્યો છે ત્યારે આપણા ગુજરાતથી જ એટલે ગુજરાતના પનોતા પુત્રે જ દેશની બાજુમાં આવ્યા છે। એવી જે રીતે પ્રથમ આપણા મહાત્મા ગાંધીજી, એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ ને ચોથા એવા આપણા યુગ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યારના જે વિકટ સમસ્યાઓ વર્લ્ડની અંદર ચાલી રહી છે એવા સમયે આપણા તારણહાર થઈ બની અને આપણા ભારત વર્ષને જે રીતે સંભાળ્યું છે ને કોઈ પણ જાતની પ્રજાને પેનિક થયા વગર કે દુઃખ ભોગવ્યા વગર કે તકલીફો ભોગવ્યા વગર જે રીતે ભારત વર્ષ અત્યારના પ્રજા સુખ સંપત્તિથી શાંતિથી રહી છે એવા પનોતા પુત્રને આજે આપણે આશીર્વાદ આપવા માટે થઈ અમે બેટ દ્વારકામાં ટેકરીવાલા હનુમાનના મંદિરે સૌ પધારેલા હતા। એમાં જિલ્લાના આ કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી આનંદભાઈ અરખાણી, ઓખા શહેર મંડળ ભાજપના પ્રમુખ સુરેશભાઈ તથા તેમની પૂરી ટીમ, મહિલા મોરચાના કાર્યકર્તાઓ, નગરપાલિકાના સદસ્યો તથા સૌ કાર્યકર્તાઓ હાજર રહી અને ભગવાન હનુમાનજી મહારાજની અમે આરતી કરી અને પ્રાર્થના કરી છે કે આપણા નરેન્દ્રભાઈને દીર્ઘાયુષ્ય અર્પિત કરે અને જે કટોકટીનો સમય ચાલી રહ્યો છે તેમાં ભગવાન હનુમાનજી મહારાજ એમના આશીર્વાદ બનીને બેટની પવિત્ર ભૂમિ છે તો દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ છીએ કે તેમને દીર્ઘાયુષ્ય મળે અને અત્યારના જે સમય રાજકીય કારકિર્દી છે તેમાં વધુ સફળતા મળે અને સેવા મળે અને જે અત્યારે એનો ટેક છે કે નાનામાં નાનામાં માણસ એક ભારત શ્રેષ્ઠ ભારત અને નાનામાં નાની વ્યક્તિઓનો જે સેવાનો એનો અભિગમ છે એ અભિગમને આપણે પૂરા કરી શકીએ એવા સંકલ્પ સાથે અમુક કાર્યકરો આજે આ પ્રાર્થના કરી છે। જય હનુમાન, જય દ્વારકાધીશ।